નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં છો? બરાબર છે. તો મિત્રો, આપણી આ જે ટાટ સેકન્ડરી મેથ્સ માટેની જે સિરીઝ ચાલે છે તેમની અંદર આજે આપણે 8મા લેક્ચરમાં ભેગા થયા છીએ. અગાઉ પણ આપણે 7 લેક્ચરો છે એ આપણે કમ્પ્લીટ કરેલા છે કે જે આપણે પ્રિલિમ્સ એક્ઝામને ધ્યાનમાં રાખી એમસીક્યુ માટેના જે આપણે સિરીઝ ચાલે છે તેમાં આપણે ઓલરેડી 180 કમ્પ્લીટ કરેલા છે. 180 એમસીક્યુ છે એ ઓલરેડી કમ્પ્લીટ કરેલા છે, જેની અંદર આપણે 9મા અને 10મા ધોરણના જે મેઇન કન્સેપ્ટો છે, બરાબર છે, ઘણા બધા શિક્ષક મિત્રો અથવા તો જે વિદ્યાર્થીઓ છે તેમને ખાસ કરીને પ્રોબ્લેમ આવતો હોય તો તેમના માટે આ ઇમ્પોર્ટન્ટ સિરીઝ છે ભાઈ. બરાબર છે. ઘણા બધા અત્યારે શિક્ષક મિત્રો છે એ સાયન્સમાં સ્ટડી કરાવતા હોય, બરાબર છે, એટલે કે વિજ્ઞાન સબ્જેક્ટ હોય અને મેથ્સની પણ પ્રિપેરેશન કરવાની હોય અને મેથ્સની અંદર એમને ઘણી બધી તકલીફો પડતી હોય તો આ સિરીઝના જે દરેક વિડીયો છે ને મિત્રો એ તમે જોશો એટલે તમને આ કોન્ફિડન્સ 100% આવશે કે મેથ્સ છે એ હવે આપણે તકલીફ નહીં પડે ભાઈ. બરાબર છે. એટલે ખાસ જેમનું કન્ટેન્ટ સ્ટ્રોંગ છે એ ટાટ સેકન્ડરીના જે છે પરીક્ષા જે મેન્સ એક્ઝામ કહેવાય તેની અંદર પણ બાજી મારી જતા હોય છે, તો કન્ટેન્ટ જેટલું સ્ટ્રોંગ હશે એટલો તમને બેનિફિટ થવાનો છે ભાઈ. તો આ સિરીઝને પૂરેપૂરી જોવી, બરાબર છે, અને આજનો આ જે લેક્ચર છે તે પણ વ્યવસ્થિત રીતે જોવાનો છે. આપણે આ સિરીઝની અંદર ખાસ કરીને 30 એમસીક્યુ, 20 એમસીક્યુ, 30 એમસીક્યુ, 20 એમસીક્યુ એ રીતના આપણે ખાસ એરેન્જ કરતા હોઈએ છીએ. તો આપણે લાસ્ટ લેક્ચરમાં 30 એમસીક્યુ જોયા હતા, તો આજના લેક્ચરની અંદર આપણે 20 એમસીક્યુ જોશું, જેથી કરીને તમારા કન્સેપ્ટ પણ સ્ટ્રોંગ થાય અને કેવા પ્રકારના એમસીક્યુ પૂછાતા હોય એ પણ તમને આઈડિયા આવતો જાય. ક્લિયર છે? તો ખાસ મિત્રો એક બોલપેન અને રફ પેજ સાથે રાખવું, જેથી કરીને તમે કમેન્ટની અંદર પણ આન્સર આપી શકો. ક્લિયર છે? સાથે સાથે કેલ્ક્યુલેશન કરી અને ફટાફટ કમેન્ટની અંદર આન્સર આપી શકો છો. ક્લિયર છે? ચાલો, તો આપણે લેક્ચરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને ચેનલ પર પહેલીવાર જે છે મેથ વિથ કેટી સર નામની ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેથી કરીને એને પણ મેથ્સમાં કોઈ ડર હોય તો કોન્ફિડન્સ આવી જાય. ક્લિયર છે ભાઈ? અને સાથે સાથે વિડીયોને જરૂરથી લાઇક કરજો. જેટલો તમારો સપોર્ટ હશે ભાઈ એટલું તમને કન્ટેન્ટ છે વધારેમાં વધારે અને સારામાં સારું કન્ટેન્ટ છે હું પીરસી શકીશ તમને. ક્લિયર છે? તો એક ખાસ તમારા તરફથી એક નાનકડો સપોર્ટ મળતો રહીએ તો આપણે ખાસ નવા કન્ટેન્ટ છે તમારી સાથે રજૂ કરતા રહીએ. ક્લિયર છે? તો એક લાઇક બટન દબાવી દેજો. રેડી? અને આ જે લેક્ચર ચાલે છે એ દરેક લેક્ચરની પીડીએફ છે એ આપણે સોલ્યુશન પીડીએફ એ ટેલિગ્રામ ચેનલની અંદર આપણે શેર કરતા હોઈએ છીએ. નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે, એટલે ખાસ ટેલિગ્રામમાં પણ જોડાઈ જજો, જેથી કરીને તમને એમાં પણ કંઈ તકલીફ ના પડે. ક્લિયર છે? સોલ્યુશન મળતું રહે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ, શરૂઆત કરીએ છીએ ભાઈ. તો આજના આ લેક્ચરની અંદર આપણે ક્વેશ્ચન નંબર 181 થી ક્વેશ્ચન નંબર 200 સુધી આપણે જોવાના છે કે જેમાં 9મા અને 10મા ધોરણના કોન્સેપ્ટ આધારિત એમસીક્યુ છે. ક્લિયર છે? ચાલો, તો શરૂઆત કરીએ છીએ ભાઈ. સૌથી પહેલાં તમે જોશો એમસીક્યુ છે તમારી સામે. 10મા ધોરણનો ક્વેશ્ચન છે. બે ધનપૂર્ણાંકો a અને b માટે લસા a, b બરાબર 36 છે અને ગુસા a, b બરાબર 2 છે. તો જો a બરાબર 18 તો b બરાબર ખાલી જગ્યા. 4 ઓપ્શન આપેલા છે, 2, 4, 6, 9. ક્લિયર છે? તો આ ક્વેશ્ચન છે એ પ્યોરલી કન્સેપ્ટ આધારિત છે, મતલબ એક ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલા તમને આવડતી હોય, કોઈ પણ બે સંખ્યાનો લસા a, b ગુણ્યા ગુસા a, b બરાબર એ બે સંખ્યાનો ગુણાકાર થાય. બરાબર છે? અહીંયા a અને b બે ધનપૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. ક્લિયર છે? તો અહીં કીધેલું જ છે અને જે માહિતી આપેલી છે એ બધી માહિતી અહીં મૂકતા જાય. અહીં 36 મૂકશું ગુણ્યા ગુસા કેટલો આપેલો છે ભાઈ? 2 આપેલો છે. a કેટલો છે તો કે 18 છે અને b ગોતવાનો છે. રેડી છે? ચાલો, 18 દુ 36 થાય એટલે કે 18 જે ગુણાકારમાં છે આ બાજુ આવશે એટલે ભાગાકારમાં જશે, એટલે 18 દુ 36 થશે. એટલે અહીં b બરાબર આપણો ફાઇનલ આન્સર શું આવશે મિત્રો? 2 દુ 4. 4 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? 4 છે એ આપણો ફાઇનલ આન્સર થશે. તો આ b છે એ આપણો રાઈટ આન્સર થશે. રેડી છે ભાઈ? ચાલો, સરસ, વેરી ગુડ. નેક્સ્ટ 182માં ક્વેશ્ચન તરફ જોઈએ. આલ્ફા અને બીટા દ્વિઘાત સમીકરણ આપેલું છે કે x² - 7x + 10 ના શૂન્ય હોય તો આલ્ફા પ્લસ બીટા પૂછેલું છે. પ્યોરલી 10મા ધોરણ આધારિત બહુપદી ચેપ્ટરનો ક્વેશ્ચન છે. શૂન્યના સંબંધો છે ને એના આધારિત જે સૂત્ર છે તેમાંથી -7, 7, 10 અને -10. ક્લિયર છે? તો આલ્ફા પ્લસ બીટા એ શૂન્ય છે તો એમના સરવાળાનું સૂત્ર ડાયરેક્ટલી છે -b/a. બરાબર છે? અહીંયા a એટલે શું છે તો કે x નો સહગુણક એટલે કે 1 છે. b એટલે શું છે તો કે -7 એટલે કે x નો સહગુણક અને c એટલે કે અચળ પદ 10 છે. રેડી છે? જેની જરૂરિયાત પ્રમાણે તમે કામ કરી શકો છો. આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર છે એવી રીતના આલ્ફા ઇન્ટુ બીટાનું પણ છે. રેડી છે? તો અત્યારે આલ્ફા પ્લસ બીટાનું પૂછ્યું છે. માઇનસ નિશાની સૂત્રની છે. b પણ માઇનસમાં છે એટલે ખાસ યાદ રાખજો મિત્રો, માઇનસનો પ્રોબ્લેમ ના આવે. મેથ્સની અંદર ખાસ કરીને નિશાનીના લીધે સિલી મિસ્ટેકો થઈ શકતી હોય છે. ઓપ્શન બે પ્રકારના હોય, પ્લસ વાળું માઇનસ વાળું. તો આપણે પ્યોરલી જો સ્ટ્રોંગલી કોન્ફિડન્સથી આન્સર આપતા હશો તો આપણો સાચો આન્સર હશે.
રેડી છે, એટલે એ ખાસ ધ્યાન રાખજો. એ એટલે અહીં 1 છે, માઇનસ માઇનસ પ્લસ એટલે 7 છે, એ આપણો ફાઇનલ આન્સર થશે. બરોબર છે, તો બી ઓપ્શન છે એ આપણો ફાઇનલ આન્સર થશે. બી છે એ આપણો રાઈટ આન્સર 7. રેડી છે. ચાલો નેક્સ્ટ 183મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 183મો ક્વેશ્ચનની શરૂઆત કરતા પહેલા ખાસ મિત્રો મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ટાટ સેકન્ડરી મેથ્સ માસ્ટર કોર્સ છે એ ચાલી રહ્યો છે. જો તમે ખરેખર મેથ્સને સ્ટ્રોંગ કરવા માંગો છો અને ટાટ સેકન્ડરીના શિક્ષક બનવા માંગો છો, બરાબર છે, તો આ તમારા માટે બેસ્ટમાં બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કહી શકાય. ક્લિયર છે. તો પાર્ટ 2 મેથ્સ આધારિત કોર્સ છે કે જેની અંદર પ્રિલિમ્સ પ્લસ મેન્સ બંનેને આવરી લેવાશે ભાઈ. ક્લિયર છે. કન્ટેન્ટ આધારિત કોર્સ છે, બરોબર. કન્ટેન્ટ જેટલું સ્ટ્રોંગ હશે એટલો તમારો બેડો પાર થવાના ચાન્સીસ ખરી. ક્લિયર છે. તો આ કોર્સ તેને આધારિત છે. સૌથી પહેલા નવા અભ્યાસક્રમ મુજબ રેકોર્ડેડ ફોર્મમાં છે. રેકોર્ડેડ ફોર્મમાં કોર્સ છે. ધોરણ 9-10 નું ગણિત આપવામાં આવશે, કન્સેપ્ટની સમજૂતી આપવામાં આવશે, પ્રકરણ મુજબ એમસીક્યુ અને દાખલાઓ પ્રોવાઈડ કરવામાં આવશે, વિડીયો લેક્ચરની નોટ્સ પ્રોવાઈડ કરવામાં આવશે. અત્યારે હાલમાં વિડીયો છે એ 95 એટલે કે 95+ વિડીયો તમને જોવા મળશે અંદર. ક્લિયર છે. આ સિવાય હજી થોડોક કોર્સ બાકી છે 9મા ધોરણનો, એટલે એ પણ તમને ધીમે ધીમે મળતો રહેશે. બધા લેક્ચરોની આપણે નોટ્સ પણ મૂકેલી છે, એટલે એ પણ તમને બેનિફિટ થશે કે ક્વિક રિવિઝન કરવું હોય તો તમે કરી શકો છો. સૂત્ર માટે અલગથી નોટ્સ આપવામાં આવશે. અને આ સિવાય મટીરિયલ પણ મૂકેલું છે મેથ્સ અને સાયન્સ, બરાબર છે. સાયન્સનું પણ મટીરિયલ આપણે મૂકેલું છે, પણ આ કોર્સ છે એ પ્યોરલી મેથ્સ આધારિત છે. એટલે આપણો મેઇન હેતુ ગણિતને સ્ટ્રોંગ કરવાનો છે. સાયન્સનું સાથે સાથે જે કાંઈ પણ પ્રીમિયમ મટીરિયલ છે એ આપણે શેર કરેલું છે, મેથ્સનું પણ મટીરિયલ શેર કરેલું છે. આ સિવાય પેપર 1 મનોવિજ્ઞાન હોય, ટીચિંગ મેથડ હોય, એ બધાનું મટીરિયલ છે એ આપણે કોમ્પ્લિમેન્ટરી એટલે કે એમાં મૂકેલું છે કોર્સની અંદર. એ પણ તમે ફ્રીમાં લાભ લઈ શકશો કોર્સની અંદર. એમસીક્યુ પ્રેક્ટિસ શીટ મૂકેલી છે દરેક ચેપ્ટરની સાથે સાથે એમસીક્યુ પણ પ્રેક્ટિસ શીટ મૂકેલી છે, જેથી કરીને કન્સેપ્ટ જે તમારો સ્ટ્રોંગ છે એને વધારે સ્ટ્રોંગ કરવા માટે એમસીક્યુની પ્રેક્ટિસની જરૂરિયાત હોય તો ખાસ એની પણ તમને લાભ મળવાનો છે. રેડી છે. આ સિવાય મેન્સની જ્યારે તૈયારી કરાવશું આપણે આ કોર્સની સાથે સાથે, પ્રિલિમ્સની તો સાથે સાથે મેન્સમાં અત્યારે આપણે એ હેતુથી કામ કરીએ છીએ કે મેન્સને ટાર્ગેટ કરી, પણ એમસીક્યુની સેટ સાથે એક્ઝામ્પલોની પણ સીટ આપણે મૂકશું એમાં, બરોબર છે. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. આ સિવાય ઘણા બધા હિડન મોડમાં ફીચર મળવાના છે ભાઈ, બરોબર છે. જેમ જેમ આગળ પ્રિલિમ્સ એક્ઝામ આવશે એમ આપણે ઘણું બધું એમાં પીરસતા જશું. મોક ટેસ્ટ પણ મૂકી દેશું એવું લાગશે તો, બરોબર છે. તો એનો પણ તમને બેનિફિટ થશે. ક્લિયર છે. તો આ કોર્સની અંદર આ બધી વસ્તુ મળવાપાત્ર થશે. અને આ કોર્સની હાલની પ્રાઇસ 999 છે ભાઈ. તમારા માટે, તમારા કેરિયરને બેસ્ટ બનાવવા માટે, મેથ્સને સ્ટ્રોંગ કરવા માટે આ સારામાં સારું ઇન્વેસ્ટમેન્ટ કહી શકાય. અને આ ઇન્વેસ્ટમેન્ટ છે એ 6 મહિના માટેનું છે. 6 મહિના માટે તમે પૂરેપૂરો લાભ લઈ શકશો આ કોર્સની અંદર 999ની અંદર, બરોબર છે. 999 હાલની પ્રાઇસ છે. આગળ જતા ઇન્ક્રીઝ પણ થઈ શકે છે. જેમ મેથ્સનો કોર્સ છે અપડેટ થશે, થોડુંક મટીરિયલ હજી અપડેટ થાય અને થોડીક બીજી આ ટેસ્ટ સિરીઝના હિડન મોડમાં જે કહું છું ને, જે અહીંયા અત્યારે મેઇન ફીચર આપેલા છે અને આ ફીચર ઉપર જ આપણે મેઇન ફોકસ કરતા હોય છે. આ સિવાય એક્સ્ટ્રા કોઈ ફીચર એડ કરી તો પ્રાઇસ ઇન્ક્રીઝ થાય, 100%ની વાત છે. ક્લિયર છે. તો અત્યારે હાલમાં 999માં આ મળવાપાત્ર થશે. 6 મહિનાની વેલિડિટી છે, એટલે એક્ઝામ ડેટ છે કોઈ પણ કારણોસર કદાચ આગા પાછી થાય, બરાબર છે, ઓલરેડી થઈ ગઈ છે, પણ હજી કોઈ આગા પાછી થાય તો આપણે પ્રશ્ન રહીએ નહીં. પ્રિલિમ્સ પ્લસ મેન્સ બંને માટે ઉપયોગી છે. ક્લિયર છે. તો જે ખરેખર સિરિયસલી મેથ્સને સ્ટ્રોંગ કરવા માગે છે ભાઈ, તો આજે જ મેથ્સ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે અને વધારે માહિતી માટે 84 601 77 022 ઉપર તમે સંપર્ક કરી શકશો. ક્લિયર છે. ચાલો નેક્સ્ટ આગળ વધશું મિત્રો. 183માં ક્વેશ્ચન તરફ આગળ વધીએ. 183માં ક્વેશ્ચનની અંદર લખેલું છે ભાઈ, સુરેખ સમીકરણ યુગમાં 2x + 3y = 5 અને 4x + 6y = 15 ને કેટલા ઉકેલ હોય? એ કેટલા ઉકેલ હોય? એક દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો અનંત ઉકેલ હોય. આવો પ્રશ્ન ગયા વખતે પ્રિલિમ્સ એક્ઝામની અંદર પૂછેલો હતો, પણ અહીંયા બે દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું છે તો 10મા ધોરણની અંદર એન્ટર થવું પડે. તો આપણે અહીંયા અલગ અલગ શરત છે, બરાબર છે. સૌથી પહેલા a1 ગોતો. a1 કેટલો છે? 2 છે. a2 કેટલા છે? 4 છે, બરાબર. x ના સહગુણકો, પછી y ના સહગુણકો 3, b2 કેટલા ભાઈ? 6. રેડી છે. વ્યાપક સ્વરૂપે ગોઠવીને અહીંયા લખી નાખો. c1 = -5 અને c2 = -15. હવે ગુણોત્તર લ્યો. આ નીચે ઉપર નીચે રાખ્યો તો એમને ખબર પડી જાય. તો આ ગુણોત્તર કેટલો થશે તમે જોજો ભાઈ. 1/2 થાય. અહીંયા ગુણોત્તર 1/2 થાય. અહીંયા 1/3 થાય. તો આ પેલા બે સરખા છે, ત્રીજો ગુણોત્તર સરખો નથી. ક્લિયર છે. તો આને આધારિત 3 શરત છે. પેલા બે ગુણોત્તર સરખા નથી તો એ ઉકેલ કંઈક મળવાનો છે, અનન્ય ઉકેલ મળશે. પેલા બે સરખા છે પણ ત્રીજો સરખો નથી તો ઉકેલ મળે નહીં. શું કામ? સીધી બે સમાંતર રેખાઓ છે. સમાંતર રેખાઓ ક્યારે એકબીજાને છેદે નહીં, એટલે ઉકેલ ન મળે, બરાબર. ઉકેલ મળશે નહીં. તો આ સી ઓપ્શન છે આપણો ફાઇનલ આન્સર થશે. ઉકેલ ન મળે એટલે કે શૂન્ય ઉકેલ છે. કેટલા છે? શૂન્ય ઉકેલ છે. રેડી છે. ચાલો નેક્સ્ટ 184મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. દ્વિઘાત સમીકરણ 2x² - 4x + 3 = 0 ના વિવેચક d ની કિંમત કેટલી થાય?
વિવેચક આધારિત ક્વેશ્ચન જોવા મળે છે ભાઈ, બરોબર છે. વિવેચકનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ, ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac. રેડી છે? તો ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac. રેડી? તો આમાં એ એટલે શું છે ભાઈ? એક્સ વર્ગનો સહગુણક 2, બી એટલે શું તો કે એક્સ નો સહગુણક -4 અને સી એટલે શું તો કે 3. રેડી છે? ચાલો આમાં મૂકી દો -4 નો વર્ગ -4, એ એટલે 2 અને સી એટલે 3. બસ આનું કેલ્ક્યુલેશન કરી નાખો. -4 નો સ્ક્વેર 16 થશે, અહીંયા 4 દુ 8 થશે, માઇનસમાં 4 દુ 8, 8 તેરી 24, -24. બરાબર? 16 માંથી 24 જશે તો -8 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. વિવેચકનું મૂલ્ય -8 મળે છે. તો બીજનું સ્વરૂપ કેવું હોય? બીજ વાસ્તવિક મળે નહીં, લેસ ધેન 0 છે ને, બરાબર છે? તો એવી શરત છે, એટલે તમને આઈડિયા હોય તો ખબર પડી જાય. ચાલો બી ઓપ્શન -8. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 185મો ક્વેશ્ચન છે. સમાંતર શ્રેણી આપેલી છે 3, 8, 13, 18... નું કયું પદ 78 હશે? હવે સમાંતર શ્રેણી આપેલી હોય તો એનો મતલબ એવો થાય કે ક્રમિક પદ વચ્ચેનો તફાવત છે એ સરખો જ થતો હોય, ત્યારે જ એને સમાંતર શ્રેણી કહેવાય. ક્લિયર છે? તો અહીં તો ઓલરેડી આપેલું છે, બરાબર. કયું પદ 78 થાય? તો આવા સમયે આપણે ધારી લેવાનું કે એનમું પદ છે 78 છે. રેડી છે? અને અહીં એ તમને આપેલો છે, કેટલો આપેલો છે? પ્રથમ પદ. એ એટલે પ્રથમ પદ 3, ડી એટલે શું? બીજા માઇનસ પહેલું, એટલે કે 8 - 3 કરશો એટલે કેટલા આવશે ભાઈ? 5 આવશે. તો સામાન્ય તફાવત 5 થઈ ગયો. ધારો કે એનમું પદ 78 છે, બરાબર છે? ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આનું સૂત્ર મારી દેશું, a પ્લસ n - 1d બરાબર 78. આની શોર્ટ ટ્રીક પણ કહું તમને ડાયરેક્ટલી, બરાબર છે? જ્યારે આવું પદ પૂછે ત્યારે શું કરવું. રેડી છે? એ એટલે 3 આપેલો છે, n એઝ ઇટ ઇઝ, -1 એઝ ઇટ ઇઝ, d આપેલો 5 આપેલો છે, બરાબર 78. રેડી છે? 3 સામે જશે એટલે માઇનસ થશે. 78 માંથી 3 બાદ કરશો એટલે n - 1 5, 78 માંથી 3 બાદ કરો એટલે 75 આવશે. ક્લિયર છે? 75 5 વડે ભાગી નાખો એટલે n - 1 બરાબર 15 ભાગ્યા 5, 15 × 5 = 75 થશે, એટલે 15 થશે. -1 સામે જશે તો n બરાબર કેટલા આવશે મિત્રો? 16. તો અહીં તમે એવું કહી શકો કે 16મું પદ છે ને એ 78 હશે. આ જે સમાંતર શ્રેણી આપેલી છે એનું 16મું પદ છે એ શું છે? 78 છે. ક્લિયર છે? તો અહીંયા ડી સી ઓપ્શન છે એ આપણો ફાઇનલ આન્સર થશે. રેડી? આની શોર્ટકટ ડાયરેક્ટ છે. ડાયરેક્ટ આપણે n ગોતવો હોય તો છેલ્લું માઇનસ પહેલું, 78 - 3 છેદમાં સામાન્ય તફાવત 5 છે અને +1 કરી નાખવાનું, બરાબર છે? આ સૂત્રની મદદથી કામ કરી શકો. છેલ્લું માઇનસ પહેલું છેદમાં સામાન્ય તફાવત વત્તા 1, છેલ્લું માઇનસ પહેલું છેદમાં સામાન્ય તફાવત વત્તા 1. ક્લિયર છે? આ સૂત્રની મદદથી તમે કામ કરી શકશો. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ભાઈ, 186મો ક્વેશ્ચન. ચાલો અહીં જોશું, લખ્યું છે 2 સમરૂપ ત્રિકોણોની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર 4:9 છે, તો તે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય? ક્ષેત્રફળનો ગુણોત્તર પૂછ્યો છે. ક્લિયર છે? ચાલો જોઈએ. બેટરી લબક જબક થાય છે, કાંઈ વાંધો નહીં, પણ આ લેક્ચર પૂર્ણ થઈ જશે, બરાબર છે? 2 સમરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુનો ગુણોત્તર 4:9 છે, તો તે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થશે? તો ખાસ યાદ રાખજો મિત્રો, આ થોડુંક રિડ્યુસ સિલેબસનું છે પણ આપણે જાણતા હોવા જોઈએ. ત્રિકોણના ક્ષેત્રફળની વાત કરીએ તો એક ત્રિકોણ ABC લઈ લઈ અને બીજો ત્રિકોણ DEF લઈ લઈ, બરાબર છે? તો બાજુના વર્ગોના સમપ્રમાણમાં હોય છે. રેડી છે? તો અહીંયા AB બાજુ લઈ લે, AB² છેદમાં DE². રેડી છે? તો આ રીતના હોય. બાજુ કેટલી છે ભાઈ? 4² ને 9², બરાબર છે? એ આપણો જવાબ આવશે 16/81 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. તો ડી ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? તો આ સમરૂપતાનો રિડ્યુસ સિલેબસનો ક્વેશ્ચન છે પણ તમને ખબર હોવી જોઈએ. રેડી? ચાલો 187મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. યાં ભૂમિતિમાં બિંદુઓ 0, 0 અને 3, 4 વચ્ચેનું અંતર કેટલું છે? ઉગમ બિંદુથી અંતર છે ને એ તમને પૂછવાના જ છે ભાઈ. ઉગમ બિંદુથી અંતર પૂછ્યું જાય, તમે જો સૂત્ર ડાયરેક્ટ છે x² + y², x² + y², બરાબર છે? એટલે 3² 9, 4² 16, 3, 4, 5 ની ત્રિપુટી છે, તો આ ફાઇનલ જવાબ આવશે 5. સી ઓપ્શન છે એ ફાઇનલ જવાબ થશે. સી ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? તો અહીંયા ભૂમિતિમાંથી આ ટાઈપનું પૂછી શકે. નેક્સ્ટ 188મો ક્વેશ્ચન છે. અહીં તમને પૂછેલું છે બિંદુ -4,3 નું y અક્ષથી લંબ અંતર પૂછ્યું છે. y અક્ષથી લંબ અંતર જો પહેલા તમને વિઝ્યુઅલાઇઝ કરાવું અને પછી તમને એની વાત કરું. આ x અક્ષ છે, આ y અક્ષ છે. -4 અને 3 એટલે અહીંયા ક્યાંક આવશે -4,3. રેડી છે? આ અંતર તમને પૂછ્યું છે, લંબ અંતર આવડું આ અંતર તમને પૂછ્યું છે. રેડી છે? તો આ અંતર એટલે શું થાય? આ -4 જેટલું થાય, મતલબ આ બાજુ -4 છે પણ હકીકતમાં પ્લસ આવે. અંતર હંમેશા ધન. 4 એકમ છે એ ડાબી બાજુ છે, માઇનસ નિશાની શું બતાવે? ડાબી બાજુ બતાવે. ક્લિયર છે? તો ખાસ યાદ રાખજો, y અક્ષથી લંબ અંતર પૂછ્યું તો માનાંકમાં x યામ આવશે. શું આવશે ભાઈ? માનાંકમાં x યામ. આ જવાબ, બરાબર છે? માનાંકમાં x યામ એટલે ધન મૂલ્ય આપણને આપે, બરાબર છે? તો માનાંકમાં -4 તો જવાબ આવશે +4. અંતર હંમેશા ધન હોય, ખાસ યાદ રાખવાનું છે. x અક્ષથી લંબ અંતર પૂછ્યું તો માનાંકમાં y યામ આવે. ક્લિયર છે? તો આ સી ઓપ્શન છે આપણો ફાઇનલ જવાબ થશે.
નેક્સ્ટ 189મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. સાઇન એ બરાબર 3/5 તો કોસ એ બરાબર ખાલી જગ્યા. બરાબર છે. સૂત્ર યાદ રાખવાનું, સાઇન કોસ ટેન શાક પાક સાપા. સાઇન કોસ ટેન શાક પાક સાપા. સાઇન એટલે શાક સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ એટલે પાક પાસેની બાજુ છેદમાં કર્ણ, ટેન એટલે સાપા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ક્લિયર છે. તો આ 3 4 5 ની ત્રિપુટી છે, 5 છે એ કર્ણ છે, શાક. બરોબર છે. માની લો કે આ ખૂણા માટે લેતા હોય તો સામેની બાજુ 3 છે, પાસે કર્ણ આ છે, તો આ તમને ત્રિપુટી મુજબ 4 મળી જશે. 3 4 5 પાયથાગોરસનો પ્રમેય લગાવશો એટલે રેડી છે. હવે કોસ પાક પાસેની બાજુ છેદમાં કર્ણ. બરોબર છે. તો કોસ એ, ધારો કે આ એ છે, રેડી. તો આ 4/5 છે એ આપણો ફાઇનલ જવાબ થશે, પાક. આની પાસેની બાજુ 4, કર્ણ 5. ક્લિયર છે. તો 4/5 એ ઓપ્શનની અંદર જોવા મળે છે. રેડી છે ભાઈ. 189 ક્વેશ્ચન રેડી છે. સાથે સાથે કમેન્ટની અંદર આન્સર આપતા રહેજો એટલે તમારું ઓટોમેટિક કોન્ફિડન્સ છે ને એ બૂસ્ટ થશે. રેડી છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. આગળ લખેલું છે ભાઈ પ્રશ્ન 190, 2 tan 30 ડિગ્રી છેદમાં 1 + tan સ્ક્વેર 30 ડિગ્રી, 30 ડિગ્રીનું મૂલ્ય. બરોબર છે. ત્રિકોણમિતિનું ટેબલ છે એ કેવી રીતના યાદ રાખવું એના માટેની શોર્ટ ટ્રીક છે પણ આપણે વિડીયોમાં મૂકેલી છે એટલે ખાસ જોઈ લેજો. 5-7 મિનિટનો વિડીયો છે. આખું ટેબલ છે એ તમને મગજમાં સેટ થઈ જશે, લાઈફ ટાઈમ ભૂલાશે નહીં. રેડી. હાથની કરામતથી કામ કરાવેલું છે એટલે હાથની અંદર ત્રિકોણમિતિ છે એવું તમને એક વિડીયો જોવા મળશે ભાઈ, તો એ તમે જોઈ લેજો. ક્લિયર છે. તો એ તમને કામ આવશે. આ 2 tan 30 ડિગ્રી એટલે 1/√3 થશે છેદમાં 1 પ્લસ અહીંયા વર્ગમાં મૂકવાનો છે 1/√3 તેનો વર્ગ. રેડી છે. આ 2/√3 છેદમાં 1 પ્લસ 1/3. લસુડી લઈ લે ભાઈ. આ 2/√3, 3 1 3, 3 ને 1 4, 4/3. રેડી છે. અંશનો છેદમાં આવી જાય 2/√3 અને 3/4. આ √3 અહીંયા ઉડી જશે, અહીંયા 2 2 4 થશે. રેડી. એટલે ફાઇનલ જવાબ આવશે √3/2. √3/2. હવે અહીંયા ઓપ્શન તમે જોશો તો લખ્યું sin 60 ડિગ્રી, cos 60 ડિગ્રી, tan 60 ડિગ્રી, sin 30 ડિગ્રી. તો આ બધાના મૂલ્ય જાણતા હોવા જોઈએ. તો આનો જવાબ શું આવે મિત્રો? √3/2 આવે. cos 60 એટલે 1/2 થાય, અહીંયા પણ 1/2 થાય, અને આ tan 60 એટલે શું થાય મિત્રો? ખાલી √3 થાય. તો આપણો અહીંયા એ ઓપ્શન છે એ ફાઇનલ ઓપ્શન થશે. એ ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે. તો આવા પ્રકારના ટેબલ આધારિત ક્વેશ્ચન તમને આવડતા હોવા જોઈએ. નેક્સ્ટ 191મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. એની પહેલાં એકવાર પાછું તમને યાદ કરાવી દઉં કે જે મિત્રો ખરેખર મેથ્સની પ્રિપેરેશન કરવા માગે છે, ટાટ સેકન્ડરીના શિક્ષક બનવા માગે છે, એમના માટેનો આ બેસ્ટ કોર્સ છે. ટાટ સેકન્ડરી પ્રિલિમ્સ પ્લસ મેન્સ મેથ્સ માટેનો કોર્સ છે ભાઈ. મેથ વિથ કેટીસર નામની એપ્લિકેશનની અંદર તમને આ જોવા મળશે, જેની અંદર રેકોર્ડેડ ફોર્મમાં વિડીયો છે. બરોબર છે. ધોરણ 9 અને 10ના ગણિતના ટોટલી કન્સેપ્ટની સમજૂતી, પ્રકરણ મુજબ MCQ પ્લસ દાખલા, વિડીયો લેક્ચરની નોટ્સ, 95 પ્લસ વિડીયો તમને અત્યારે હાલમાં જોવા મળશે. હજી કામ ચાલુ છે એટલે વધતા જશે. બરોબર છે. સૂત્ર માટે અલગથી નોટ્સ મળશે. આ સિવાય મટીરિયલ પણ પ્રોવાઈડ કરેલું છે. પ્રીમિયમ મટીરિયલ છે. મેથ્સ સાયન્સ બંનેનું મટીરિયલ આપેલું છે, જેથી કરીને સાયન્સના સ્ટુડન્ટને પણ એનો લાભ મળી શકે. આ સિવાય મનોવિજ્ઞાન હોય, ટીચિંગ મેથડ હોય, તો એ બધું મટીરિયલ આપણે એની અંદર કોમ્પ્લિમેન્ટરી મૂકેલું છે. અત્યારે MCQ પ્રેક્ટિસ શીટ મૂકેલી છે, સાથે સાથે એક્ઝામ્પલ પ્રેક્ટિસ શીટ પણ આવવાની છે, એટલે એ ટેન્શન ના લેતા. એની પણ પ્રેક્ટિસ થશે તમારે. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ, કાંઈ પણ ડાઉટ આવે તો એનો તમને ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પણ વોટ્સઅપના માધ્યમથી પ્રોવાઈડ કરવામાં આવશે. ક્લિયર છે. અને આ બધી વસ્તુ છે અહીંયા છે અત્યારે માત્ર ને માત્ર 999માં તમને મળવાપાત્ર છે. તો ખાસ તમારું બેસ્ટમાં બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે એ કરી શકો છો. 6 મહિના માટે હાલની વેલિડિટી છે અને હાલની પ્રાઇસ છે 999 છે. તો 999માં તમારું બેસ્ટમાં બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ કરી અને તમારા કેરિયરને બૂસ્ટ કરી શકો છો. ભાવિ એક શિક્ષક બની શકો છો, ગવર્મેન્ટ શિક્ષક. ક્લિયર છે. અને 8મા પગાર પંચનો લાભ પણ લઈ શકશો, હે ને ભાઈ. તો આ ઇન્વેસ્ટમેન્ટથી આ બધું બેનિફિટ થશે માત્ર ને માત્ર 999. બરાબર છે. ચાલો, તો એના માટે તમારે મેથ વિથ કેટીસર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. વધારે માહિતી માટે 84 601 022 ઉપર સંપર્ક કરી શકો છો. ક્લિયર છે. ચાલો નેક્સ્ટ આગળ વધશું. 191મો ક્વેશ્ચન છે. તમે જો ત્રિકોણમિતિનો ઉપયોગ આધારિત છે. જમીન પરના એક બિંદુથી 30 મીટર ઊંચા ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 30 ડિગ્રી છે. તો આમાં ઉચ્છેદ કોણ એટલે આપણે આમ અધર જોવાનું. કેવી રીતના જોવાનું? અધર જોવાનું. બરોબર છે. તો કઈ રીતના કામ કરવાનું છે જોઈએ ભાઈ. જમીન પરના એક બિંદુથી, આ જમીન છે એનું એક બિંદુ છે, 30 મીટર ઊંચો એક ટાવર છે. તો આ 30 મીટર ઊંચો એક ટાવર છે એવું માની લે. ઉચ્છેદ કોણનું માપ, ઉચ્છેદ કોણ એટલે અહીંથી આ જે છે ને એ 30નું છે, 30 ડિગ્રીનું. રેડી છે. આ A, આ B અને આ C. ટાવર છે એ હંમેશા શિરોલંબ સ્થિતિમાં હોય, આવું આપણે સ્વીકારવાનું હોય છે આ ચેપ્ટરની અંદર. તો તે બિંદુનું ટાવરના તળિયેથી અંતર ગોતો. તો આપણને આ પૂછ્યું છે. માની લો કે આ અંતર છે એ L છે. રેડી છે. આ પૂછ્યું છે. તો અહીંયા ખૂણાની સામેની બાજુ આપેલી છે, પાછળની બાજુ જોઈએ છે.
તો આના માટે ત્રિકોણમિતિય વિધેય ખબર હોવી જોઈએ. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કોણ આપે તો કે tan આપે. tan એટલે સાપા, sin cos tan, સાક પાક સાપા, સાપા. રેડી છે? તો tan 30 ડિગ્રી એનું સૂત્ર શું થશે તો કે સામેની બાજુ 30 છે, પાસેની બાજુ l. રેડી છે? tan 30 એટલે શું થાય તો કે 1/√3 થાય બરાબર 30 અને છેદમાં l. l ને આમ લઈ લો, √3 ને ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ લો, 30 ગુણ્યા √3 થશે. રેડી? 30 ગુણ્યા √3 થશે, 30 ગુણ્યા √3 મીટર આ અંતર થશે, બિંદુથી ટાવરનું અંતર થશે 30 √3. આ રીજો સી ઓપ્શન છે આપણો ફાઇનલ આન્સર થશે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 192મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. 192મા ક્વેશ્ચનની અંદર લખ્યું છે વર્તુળના કોઈ એક બિંદુએ દોરેલ સ્પર્શક અને તે સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા વચ્ચે કેટલા માપનો ખૂણો હોય? પ્રમેય 10.1. પ્રમેય 10.1 જ છે ભાઈ. આમાં બીજું કાંઈ લાંબુ વિચારવાનું જ નથી. બરાબર છે? આખો પ્રમેય તમને આવડતો હોય એટલે વાંધો આવે નહીં. આ ત્રિજ્યા અને સ્પર્શક છે 90નો ખૂણો બનાવે. કેટલાનો ખૂણો બનાવે ભાઈ? સી ઓપ્શન. રેડી? તો આ યાદ રાખો. સોરી, આ 90નો ખૂણો બનાવશે ત્રિજ્યા અને સ્પર્શક. ક્લિયર છે? તો આ ધ્યાનમાં રાખવાનું. બરાબર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ મિત્રો. 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ પૂછ્યું છે. વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ પૂછ્યું છે. તો ચતુર્થાંશનું ક્ષેત્રફળ એટલે આ ભાગ આપણે પૂછ્યો. બરાબર? આ 90નો ખૂણો હોય, આનું આપણે ક્ષેત્રફળ પૂછ્યું. તો વર્તુળનું જે ક્ષેત્રફળ હોય એનો ચોથો ભાગ કરી નાખો તોય ચાલે, અથવા θ બરાબર 90 લઈ વૃતાંશનું ક્ષેત્રફળ મારો તોય ચાલે. રેડી છે? આનું સૂત્ર થશે πr²/4. રેડી? ચાલો આનું કેલ્ક્યુલેશન કરવાનું છે. 14 આપ્યું છે, આ 22/7 લઈ લેશું, આ 14 અહીં ગુણ્યા 14/4. બરાબર છે? આ 7 દુ 14 થશે, અહીં 7 દુ 14 થશે, અને એક 7 ગયા 22નો ગુણાકાર કરવાનો છે, પણ આપણે 11 સાથે ગુણાકાર કરી 11 અને 7 દુ 14 થશે. 11 સાથે ગુણાકાર બહુ ઈઝી છે. આ બે અંકોનો સરવાળો છે એ વચ્ચે મૂકી દો એટલે આપણો જવાબ આવી જાય. સેન્ટીમીટર સ્ક્વેર. સેન્ટીમીટરમાં આપ્યું છે? હા, સેન્ટીમીટરમાં. તો સેન્ટીમીટર સ્ક્વેર. રેડી છે? 154 સેન્ટીમીટર સ્ક્વેર છે એ આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે? 154 ચોરસ સેન્ટીમીટર. રેડી? ચાલો, તો આ રીતના ચતુર્થાંશનું ક્ષેત્રફળ મેળવી શકો છો. સાથે સાથે 11નો ઘોડીઓ ટૂંકી રીતે તમે કામ કરી શકો, એટલે લાંબુ કેલ્ક્યુલેશન કરવું પડે નહીં. રેડી છે? ચાલો નેક્સ્ટ 194મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. r ત્રિજ્યાવાળા ગોલકના ઘનફળનું સૂત્ર. તો આ તમારે યાદ રાખવાનું હોય 4/3 πr3. પણ ખાસ યાદ રાખજો, ગોલકની વક્ર સપાટીનું કે કુલ પૃષ્ઠફળ 4πr² થાય. ક્લિયર છે? પણ ઘનફળની વાત છે, તો 4/3 πr³ થશે, 4/3 πr³ થશે. રેડી છે? આ 2/3 πr³ અર્ધગોલકનું ઘનફળ છે, અર્ધગોલકની કુલ સપાટીનું પૃષ્ઠફળ છે, ગોલકની કુલ સપાટી કયો કે વક્ર સપાટી કયો 4πr² આવશે. રેડી છે? ચાલો નેક્સ્ટ 195મો ક્વેશ્ચન જોઈએ. સાથે સાથે કમેન્ટ કરતા રહેજો, અને જેમને પણ લાઈક નથી કર્યું એ ખાસ લાઈક કરી દેજો યાર. તમારો આ સપોર્ટ છે એ ઘણું બધું તમને મળશે ભાઈ. આ સપોર્ટના લીધે તમને ઘણું બધું મળવાનું છે. જોઈએ 195માં ક્વેશ્ચન. એક નળાકારના પાયાની ત્રિજ્યા r બરાબર 7 સેન્ટીમીટર છે. નેક્સ્ટ ઊંચાઈ છે h 10 સેન્ટીમીટર છે. તો તેના વક્ર પૃષ્ઠફળની વાત કરે છે ભાઈ. વક્ર પૃષ્ઠફળ એટલે શું તો કે 2πrh. બરાબર છે? આ 2πrh થશે, 2πrh. બરાબર? 2πrh છે આનું સૂત્ર થશે. તો 2π એટલે 22/7, r એટલે કેટલા ભાઈ 7, અને અહીંયા 10. આ 7 ગયા. બરાબર છે? 22 દુ 44, 44 ગુણ્યા 10 એટલે 440 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર છે? હા, વક્ર પૃષ્ઠફળ પૂછો સેન્ટીમીટર સ્ક્વેર 440. જો એ ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. રેડી છે? ચાલો 195માં ક્વેશ્ચનની અંદર ફોર્મ્યુલા બેઝ છે, આપણને આવડવું જોઈએ. નેક્સ્ટ 196માં ક્વેશ્ચન જોઈએ મિત્રો. જો કોઈ માહિતીનો મધ્યક 15 આપેલો હોય અને બહુલક પણ 15 હોય તો મધ્યસ્થ કેટલો થાય? તો જ્યારે પણ મિત્રો અહીંયા તમને મધ્યવર્તી સ્થિતિમાનના બે માપ સમાન આપ્યા હોય તો ત્રીજું માપ પણ એટલું જ થાય. આ સૂત્ર છે. બાકી z બરાબર 3m - 2x બાર. પણ બે માપ સમાન આપેલા હોય ત્યારે ત્રીજું માપ પણ સરખું જ થાય. તો બી ઓપ્શન આવશે આપણો 15 આન્સર. ક્લિયર છે? ઓલા બે 15 આપેલા છે તો મધ્યસ્થ પણ 15 જ થશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ 197માં ક્વેશ્ચન જોઈએ મિત્રો. સંચય આવૃત્તિ વક્ર કયું માપ આલેખની રીતે શોધવા માટે ઉપયોગી છે? કદાચ તમે ક્યાંક ટેક્સ્ટ બુકમાં એવી રીતના વાંચ્યું હોય તો આ વાક્ય છે તો એ તમને જોવા મળે. આમ તો રિડ્યુસ સિલેબસનું છે, પણ તમને ક્યાંક વાક્ય આવું જોવા મળતું હોય. આલેખની રીતે શોધવામાં આવે ને આવૃત્તિ વક્ર, એટલે કે આવૃત્તિ વક્રની મદદથી મધ્યસ્થની આપણે માપણી કરી શકીએ છીએ. મધ્યસ્થની. ક્લિયર છે? મધ્યસ્થની માપણી કરી શકીએ છીએ. રેડી? મધ્યસ્થ આપણને મળે છે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 198મો પ્રશ્ન છે. 198મો પ્રશ્ન છે 52 પત્તાના ઢગમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલું પત્તું ચિત્રવાળું હોય. ચિત્રવાળા કેટલા પત્તા હોય? તો ચિત્રવાળા છે એ 12 પત્તા હોય. કેટલા? 12. એક પેટર્નની અંદર 3 એવી 4 અલગ અલગ પેટર્ન હોય તો 4 તેરી 12.
રેડી છે? તો સૂત્ર બની જશે, માની લો કે ઘટના એ હોય તો 12/52 છે એ આપણો જવાબ આવશે. કુલ પત્તા 52 છે તો છેદમાં 52 આવશે અને અંશમાં કેટલા? તો કે 12. ચિત્રવાળા કીધા છે, ચિત્રવાળા ન હોય એવું પૂછ્યું તો એ પ્રમાણે આવે. રેડી છે? તો 4 તેરી 12 થશે અને 13 ચોક 52 થશે એટલે 3/13 છે આપણો ફાઇનલ જવાબ થશે. બી ઓપ્શનની અંદર તમને જોવા મળશે 3/13. રેડી છે? ચાલો નેક્સ્ટ 199મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. તો મિત્રો અહીંયા બેટરી ઓફ થઈ ગઈ હતી, બરોબર છે. હવે પાછી આપણે કમ્પ્લીટ કરીએ. 199મો ક્વેશ્ચન છે મિત્રો, કોઈ પણ ઘટના ઈ માટે P of E plus P of E ડેશ બરાબર ખાલી જગ્યા. તો આ મિત્રો કોઈ પણ ઘટના છે એની સંભાવના અને એની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા એક થાય છે. આ ખાસ યાદ રાખજો મિત્રો, કારણ કે સ્ટેટમેન્ટમાં પણ પૂછાય છે. ઈ ડેશ એટલે કે પૂરક ઘટના એટલે શું? તો એ ઘટના જે છે એ ઉદ્ભવતી નથી, એને આપણે પૂરક ઘટના કહીએ છીએ. રેડી છે? તો ઈ ડેશ લખેલું છે, ઈ બાર લખેલું છે, તેનો મતલબ શું થાય ભાઈ? ઘટના ઈ ઉદ્ભવતી નથી, જેને ઈ બાર વડે દર્શાવીએ છીએ, અને એ બેની સંભાવનાનો સરવાળો હંમેશા કેટલો થશે ભાઈ? 1 થશે. ક્લિયર છે? તો એ આપણો ફાઇનલ આન્સર સી થશે. ચાલો નેક્સ્ટ 199 કમ્પ્લીટ થાય છે. 200 આ આપણો આ છેલ્લો ક્વેશ્ચન છે મિત્રો. ખાસ તમે કમેન્ટની અંદર આન્સર આપજો જરૂરથી. અને અહીંયા ક્વેશ્ચન છે એ શું છે મિત્રો? જો ભાઈ, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને સૌથી નાની વિભાજ્ય સંખ્યાનો લસા કેટલો થાય? આમાં ઘણા બધા સ્ટુડન્ટને આ છે ખબર પણ નથી હોતી કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા કઈ છે. ખાસ તમે પણ કમેન્ટમાં જણાવી શકો છો કે તમને આઈડિયા છે કે નહીં. રેડી છે? ચાલો નેક્સ્ટ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા સૌથી પહેલા તો કઈ છે મિત્રો? 2 છે. લસા પૂછ્યો છે, બરોબર છે. એલસીએમ લઘુત્તમ સામાન્ય અવયવી, બરોબર છે. એટલે ખાસ યાદ રાખજો. સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે મિત્રો? 4 છે. રેડી છે? સૌથી નાની વિભાજ્ય સંખ્યા સાહેબ 1 તો એ તો તટસ્થ છે. રેડી? એટલે એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. 2, 4, 8 અને 1 આ 4 ઓપ્શન આપેલા છે. લસા મેળવવો છે. જો ડાયરેક્ટ સંખ્યા આપેલી હોત ને લસા મેળવવાનો હોય તો તમને કઈ વાંધો જ નથી, પણ આવી રીતના જ્યારે પૂછે ત્યારે આપણે લસા મેળવવાનો હોય છે. રેડી છે? તો અહીંયા 2 ના ઘડિયામાં 4 આવે છે ભાઈ. તો 2 ના ઘડિયામાં 4 આવે છે તો 4 છે એ લસા થશે અને 2 છે એ ગુસા થશે. બરોબર છે? તો આવી રીતના ક્યારેય પણ ગુણોત્તર આપેલો હોય ત્યારે આપણે મોટી સંખ્યા છે એ આપણો ફાઇનલ જવાબ થશે લસા તરીકે, ગુસા તરીકે નાની સંખ્યા આવશે. ક્લિયર છે? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર છે ભાઈ? તો સાથે સાથે તમારે કમેન્ટની અંદર હવે આન્સર આપી દેવાનો છે કે તમારે કેટલા સાચા પડ્યા છે. ભાઈ જો આન્સર કી તમને આપું છું ભાઈ, બરોબર છે. આન્સર કી પહેલા મિત્રો ખાસ તમે ખરેખર મેથ્સને સ્ટ્રોંગ બનાવવા માંગો છો, ટાટ સેકન્ડરી તમારે ક્રેશ કરવાની થાય છે, ગમે એમ કરીને ક્રેક કરવી છે ભાઈ, તો ખાસ આપણે આ જે છે ને કોર્સમાં તમારા માટે ઘણું બધું આપણે પ્રોવાઈડ કરીએ છીએ. તમારા માટે કોર્સ છે એ બેસ્ટમાં બેસ્ટ બનવાનો છે. આ કોર્સની અંદર ખાસ જોડાઈ જાજો. મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને આ બધી વિશેષતાનો લાભ લઈ શકો છો. ધોરણ 9 થી 10 નું ગણિત છે, જે કોર્સ છે એ રેકોર્ડેડ ફોર્મમાં છે. કન્સેપ્ટની સમજૂતી છે, પ્રકરણ મુજબ MCQ પ્લસ દાખલાની સમાવેશ થાય છે. વિડીયો લેક્ચરની નોટ્સ 900 મતલબ 95 પ્લસ વિડીયો છે આની અંદર. આના સિવાય હજી અપડેટ થશે ભાઈ. સાથે સાથે પ્રીમિયમ મટીરિયલ પણ મૂકેલું છે, એ પણ તમે લાભ લઈ શકશો. સૂત્ર માટે અલગથી નોટ્સ છે, મેથ્સની પ્રીમિયમ નોટ છે, આ સિવાય સાયન્સની પણ પ્રીમિયમ નોટ છે, મનોવિજ્ઞાનનું મટીરિયલ મૂકેલું છે, ટીચિંગ મેથડ છે, પણ એ બધી વસ્તુ કોમ્પ્લિમેન્ટરી છે. આપણો કોમ્પ્લિમેન્ટરી છે, પણ મેઇન છે આપણો હેતુ છે એ મેથ્સને સ્ટ્રોંગ કરવાનો છે. રેડી છે? MCQ પ્રેક્ટિસ શીટ છે, સાથે સાથે એક્ઝામ્પલ પ્રેક્ટિસ શીટ પણ મૂકવામાં આવશે. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પણ પ્રોવાઈડ કરવામાં આવશે. અને આ બધી વસ્તુ છે એ માત્ર ને માત્ર 999 યાર તમારું બેસ્ટમાં બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. કેરિયરને સ્ટ્રોંગ બનાવવા માટે 999 અત્યારે તમારે પે કરી એટલે કે ઇન્વેસ્ટ કરી અને તમારું કેરિયરને બેસ્ટ બનાવી શકો છો. ક્લિયર છે? કેરિયરને બેસ્ટ બનાવવા માટે આપણે ઘણું બધું વિચારવું પડતું હોય છે. પૈસા દેવા કે નહીં, કોર્સ લેવો કે નહીં, પ્રિપેરેશન કરવી કે નહીં, ઘણું બધું વિચારવું પડે. પણ ક્યાંક એન્જોયમેન્ટ માટે તમારે પૈસા દેવાના થાય તો 100% પહેલી પ્રાયોરિટી એ આવશે. ક્લિયર છે? બાકી જોઈએ તમે કઈ રીતના વિચારો છો, બાકી તો તમારો પ્રશ્ન છે. રેડી ને ભાઈ? તો આટલું તમને વસ્તુ છે એ 999માં 6 મહિના માટે મળતું હોય તો તમારે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ તમારા પોતાના માટે પહેલાં કરવું જોઈએ. તો આનો પૂરેપૂરો લાભ લેજો મિત્રો. મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. વધારે માહિતી માટે 84 671 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે ભાઈ? ચાલો તો મિત્રો અહીંયા તમને આન્સર કી આપી દઉં એકવાર. આન્સર કી છે, બરોબર છે. ક્યાંય કદાચ મારાથી પણ ભૂલચૂક થઈ હોય તો તમે કમેન્ટની અંદર જરૂરથી કહેજો ભાઈ કે આટલામાં ક્વેશ્ચનની અંદર સાહેબ આ મિસ્ટેક છે. તમારો કોન્ફિડન્સ બૂસ્ટ થશે, તમને પણ આનંદ થશે, મને પણ કંઈક સુધારવાનો ચાન્સ મળશે કે ભાઈ આ કમેન્ટમાં મતલબ આપણે ઉતાવળમાં ક્યારેક નાની મોટી ભૂલ થતી હોય કેલ્ક્યુલેશનમાં. રેડી ને ભાઈ? પણ મોસ્ટ ઓફ હું ત્યારે ધ્યાન રાખતો હોય કે ના થાય, બરાબર. બાકી 20માંથી તમારે કેટલા સાચા પડ્યા છે એ ખાસ કમેન્ટની અંદર મને જણાવી દેજો. ક્લિયર છે? તો ખાસ મિત્રો લેક્ચર કેવો લાગ્યો કમેન્ટની અંદર જરૂરથી કહેજો. આજના 20 ક્વેશ્ચન સાથે 200 MCQ આપણે પ્રિલિમ્સ આધારિત કમ્પ્લીટ કરેલા છે. આ જ વસ્તુ પાછી મેન્સમાં પણ હેલ્પફુલ થઈ શકે છે, એટલે ધ્યાનમાં રાખજો. તો મિત્રો મેથ વિથ કેટી સર નામની આ જે ચેનલ છે એમને તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. આની જે સોલ્યુશન PDF છે આપણે ટેલિગ્રામની અંદર શેર કરવાના છીએ, તો ટેલિગ્રામમાં પણ જોડાઈ જજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ભાઈ. અને ખાસ
તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને લાઇક ના કર્યું હોય તો જાતા લાઇક કરતા જજો. ક્લિયર છે ભાઈ? તો મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે, બરોબર છે. નેક્સ્ટ લેક્ચરનો આપણો ટાર્ગેટ જે છે એ આપણે 50 MCQ નો છે. તો નેક્સ્ટ જે વિડીયો આવશે એ તમને 50 MCQ નો વિડીયો જોવા મળશે. ક્લિયર છે? તો અહીંયા 20 એટલે કે 200 MCQ સાથે અહીંયા 8 લેક્ચર કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં 50 MCQ સાથે પાછા આપણે ભેગા થવાના છીએ. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.